આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ સાંભળીશું. ગઈ એકાદશીએ આપણે પ્રથમ અધ્યાયનું મહાત્મય સાંભળ્યું હતું. આજે આપણે પ્રથમ અધ્યાય સાંભળીશું, અર્જુન વિષાદ યોગ. હરિ ઓમ. ધૃતરાષ્ટ્ર કહે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય કહે છે, એ વખતે રાજા દુર્યોધને વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેના જોઈને અને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા: હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા મોટા ધનુર્ધારીઓ તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યતકી અને વિરાટ તથા મહારથી રાજા દ્રુપદ્ર છે. ધૃષ્ટકેતુ, ચેકિતાન અને બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને નરશ્રેષ્ઠ શૈબ્ય છે. પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્ર, આ બધા જ મહારથીઓ છે. હે દ્વિજશ્રેષ્ઠ, આપણા પક્ષમાં પણ જે મુખ્ય છે એમને આપ જાણી લો. મારી સેનાના જે સેનાપતિઓ છે એમના નામ આપની જાણકારી માટે કહું છું. આપ દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ, કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. બીજા પણ ઘણા મારા માટે જીવનની આશા છોડનારા શૂરવીરો છે. તેઓ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત અને યુદ્ધકળામાં નિપુણ છે. ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી આ સેના સર્વ પ્રકારે અપરિમિત અજય છે અને ભીમ દ્વારા રક્ષિત એ સેના જીતવામાં સુગમ છે. આથી બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ સ્થિર રહીને તમે બધા નિસંદેહ ભીષ્મ પિતામહનું ચારે બાજુથી રક્ષણ કરો. સંજય કહે છે, પછી પ્રતાપી કુરુકુળ વૃદ્ધ પિતામહે ભીષ્મએ દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરવા સિંહનાદ જેવી ગર્જના કરીને શંખ વગાડ્યો. ત્યારબાદ શંખ અને નગારા, ઢોલ, મૃદુંગ અને રણશિંગા જેવા વાજિંત્રો એકાએક વાગી ઉઠ્યા. એ અવાજ પ્રચંડ ભયંકર થયો. ત્યારબાદ સફેદ ઘોડા જોડેલા ભવ્ય રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણએ પાંસજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયંકર કર્મ કરનાર ભીમે પૌડ નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. હે પૃથ્વીપતિ, શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ તથા અજિત, સાત્યકી અને રાજા દ્રુપદ્ર તથા દ્રૌપદીના 5 પુત્ર અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, એ બધાએ બધી દિશાઓએ પોતપોતાના શંખો વગાડ્યા અને આકાશ તથા પૃથ્વીને પણ ગજાવતા એ ભયાનક નાદે
ધાતરાષ્ટ્રના અર્થાત તમારા પક્ષવાળાઓના હૃદય ચીરી નાખ્યા. હે રાજન, ત્યારબાદ કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે મોરચો રચીને વ્યવસ્થિત ગોઠવાયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારીના સમયે ધનુષ્ય ઉઠાવીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ પ્રમાણે કહ્યું. હે અચ્યુત્ય, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો અને જ્યાં સુધી હું રણક્ષેત્રમાં ઊભેલા યુદ્ધના અભિલાષી આ વિપક્ષી યોદ્ધાઓને બરાબર જોઈ લઉં કે આ યુદ્ધરૂપી વ્યાપાર એટલે રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે ત્યાં સુધી એને ઊભો રાખો. દુર્બુદ્ધિ દુર્યોધનના યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સેનામાં આવ્યા છે એ યુદ્ધ કરનારાઓને હું જોઈશ. સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, અર્જુન દ્વારા આમ કહેવાથી મહારાજ શ્રી કૃષ્ણચંદ્રએ એ ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ દ્રોણાચાર્યની સામે તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું. હે પાર્થ, યુદ્ધ માટે ભેગા થયેલા આ કૌરવોને તું જો. ત્યારબાદ પૃથાપુત્ર અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા વડીલો, પિતામહો, પ્રપિતામહો, આચાર્ય, મામાઓ, ભાઈઓ, પુત્ર, પૌત્ર તથા મિત્રો, સસરાઓ અને હિતેશીઓને પણ ત્યાં જોયા. ત્યાં ઊભેલા એ સર્વ બાંધવોને જોઈને કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ભરાઈને શોક વ્યસ્ત કરતા કહે છે, હે કૃષ્ણ, યુદ્ધભૂમિમાં આવેલા યુદ્ધના અભિલાષી આ સ્વજનોને જોઈને મારા ગોત્ર ઢીલા થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે અને શરીરમાં કંપારી છૂટી રહી છે તથા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે, ત્વચામાં બળતરા થઈ રહી છે અને મારું મન જાણે ભમે છે. આથી હું ઊભો રહેવા પણ સમર્થ નથી. હે કેશવ, હું માઠા શુકન જ જોઈ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારવામાં કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું નથી ઈચ્છતો વિજય કે નથી રાજ્ય અને સુખ પણ નથી ઈચ્છતો. હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી શું લાભ અથવા આવા ભોગ અને જીવનથી પણ શું પ્રયોજન? અમને જેમના માટે રાજ્ય, ભોગો અને સુખો અભિષ્ટ છે તેઓ જ આ બધા ધન અને જીવનની આશા છોડીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્ય, વડીલો, પુત્રો અને એ જ પ્રકારે દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શાળાઓ અને બીજા પણ સંબંધીઓ જ છે. હે મધુસૂદન, તેઓ મને મારે તો પણ અથવા ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા નથી ઈચ્છતો, તો પૃથ્વી માટે શા માટે મારીશ? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ મળશે? આ અત્યાચારીઓને મારીને તો અમને પાપ જ લાગશે. આથી હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા માટે અમે યોગ્ય નથી, કેમ કે સ્વજનોને જ મારીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું? જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન દોષને અને મિત્રોનો વિરોધ કરવામાં પાપ નથી જોતા. તો પણ હે જનાર્દન,
કુળના નાશથી ઉત્પન્ન દોષને જાણનારા અમારે આ પાપથી બચવા માટે વિચાર કેમ ન કરવો જોઈએ? કુળના નાશથી સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને ધર્મનો નાશ થતાં આખા કુળમાં અવશ્ય પાપ એટલે અધર્મ પ્રસરી જાય છે. હે કૃષ્ણ, પાપ વધી જવાથી કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાયણ્ય, સ્ત્રીઓ દૂષિત થઈ જતાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. વર્ણશંકર પ્રજા કુળઘાતકીઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે થાય છે. કેમ કે લુપ્ત થયેલા પિંડ અને જળની ક્રિયાવાળા અર્થાત શ્રાદ્ધ અને તર્પણથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિ એટલે નરક પામે છે. આ વર્ણશંકકારક દોષથી કુળઘાતકીઓના સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થઈ જાય છે. હે જનાર્દન, જેમનો કુળ ધર્મ નષ્ટ થઈ ગયો હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે. અહો, ખેદની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં મોટું પાપ કરવા તૈયાર થઈ ગયા છીએ. તેથી જ રાજ્ય અને સુખના લોભથી અમે સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ. એના કરતાં જો શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા મને જો શસ્ત્રધારી કૌરવો રણમાં મારી નાખે તો એ મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારી ગણાશે. સંજય કહે છે, રણભૂમિમાં શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય છોડીને રથના પાછલા ભાગ પર બેસી ગયા. આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.